નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે આથો લાવ્યા વગર પહેલી જ વારમાં પરફેક્ટ બની જાય એવી જલેબી બનાવીશું। તો જોતાં જ ખ્યાલ આવી જતો હશે કે જલેબી જે છે આપણી કેટલી પરફેક્ટ બની છે। ઘીમાં મૂકતાની સાથે જ સરસ જે છે એ ફૂલી જાય છે। જો તમને આજની આ રેસીપી ગમે કે ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે। તો સૌપ્રથમ એક બાઉલમાં આપણે 1 કપ જેટલો મેંદો લેવાનો છે। 1 કપ મેંદાની સાથે આપણે 1/4 કપ જેટલો રવો લઈશું। તમારી પાસે જો રવો ન હોય તો તમે સોજીને જે છે એ મિક્સરમાં પીસી અને પછી ઉમેરજો। જલેબી જે છે એકદમ અંદરથી પોચી રહે એના માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું। તો ઘણીવાર એવું થતું હોય છે કે જલેબી જે છે એ ઠંડી થયા પછી ચવડ થઈ જતી હોય છે। તો જો તમે આ રીતે ઘી ઉમેરશો તો જલેબી જે છે સરસ એવી બહારેથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લાગશે। અડધા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે, અદરવાઇઝ તમે જરૂરિયાત પ્રમાણે પણ પાણી ઉમેરી શકો છો। ઘણીવાર લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરતું હોય છે। તો આપણે બહુ ઢીલું ખીરું જે છે એ રેડી નથી કરવાનું, સ્મૂથ ખીરું રેડી કરવાનું છે। અને ખીરાને જે છે આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે ફેંટી લઈશું જેનાથી જલેબી જે છે એકદમ સરસ ફૂલેલી અને જાળીદાર બને છે। કવર કરીને 10 મિનિટ જેટલું રેસ્ટ આપીશું। ચાસણી બનાવવા માટે જે કપ વડે આપણે મેંદો લીધો છે એ જ કપ વડે 1 કપ ખાંડ લેવાની છે અને ખાંડની સાથે સાથે એટલી જ માત્રામાં એટલે કે 1 કપ પાણી લેવાનું છે। અહીં આપણે કોઈ પણ તારની ચાસણી રેડી નથી કરવાની, ગુલાબજાંબુ જેવી ચાસણી એટલે કે ખાંડ ઓગળે પછી તમે 2 મિનિટ મિશ્રણને જે છે ઉકાળો અને મિશ્રણ જે હળવું એવું ચીકણું થઈ જતું હોય છે એવી જ ચાસણી આપણે રેડી કરવાની છે। જો ચાસણી બહુ ડાર્ક થઈ જશે એટલે કે બહુ તારવાળી થઈ જશે તો જલેબી જે છે એ ચાસણી નહીં પીએ, મીઠી નહીં થાય અને બહુ પાતળી બનાવશો તમે ચાસણી તો જલેબી જે છે એ સોગી થઈ જશે એટલે કે ચવડ થઈ જશે। માટે આપણે અહીં ખાંડ ઓગળી જાય એટલે 2 મિનિટ ગેસમાં આપણે મિશ્રણને ઉકાળી અને ગેસની આંચ બંધ કરી દેવાની। પીળો ફૂડ કલર ઉમેરેલો છે, સાથે સાથે 8 થી 10 કેસરના દાણા અને 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરવાનો છે। તમને અહીં કેસરી કલર ગમે તો તમે કેસરી કલર પણ ઉમેરી શકો છો। ચાસણી જે છે રેડી થઈ ગઈ છે, કવર કરીને હાલ આપણે સાઈડમાં મૂકી દઈશું। ખીરું પણ સરસ સેટ થઈ ગયું છે। જો તમને આ સ્ટેજ ઉપર એમ લાગે કે ખીરું જે છે બહુ પાતળું થઈ ગયું છે તો તમે થોડુંક મેંદો ઉમેરી શકો છો, બહુ ઘાટું હોય તો તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો। અત્યારે આપણું ખીરું જે છે એકદમ પરફેક્ટ છે। એક પેકેટમાં ઈનો આવે એ આખો ઈનો નથી ઉમેરવાનો, એમાંથી આપણે 70% જેટલો જ એટલે કે 1 ટીસ્પૂન જેટલો જ ઈનો ઉમેરીશું। અહીં જે છે મેં રેગ્યુલર ઈનો નથી લીધેલો, લેમન ઈનો લીધેલો છે જેથી કરીને ખીરામાં જે છે હળવી ખટાશ આવી જાય। તો તમે ઈનોને જે છે આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું। દૂધની થેલી કે સોસની બોટલ અથવા તો આવી રીતની પાઇપિંગ બેગ હોય એમાં આપણે ખીરાને ટ્રાન્સફર કરી દઈશું। જાડી ગમે તો જાડી, પાતળી ગમે તો પાતળી, એ પ્રમાણે કોનને જે છે આગળથી કટ કરી લેવાનું। તમે અહીં સોસની બોટલનો પણ ઉપયોગ કરી શકો છો। આજે આપણે ઘરાવ ઘીમાં જલેબી બનાવીશું। ઘરાવ ઘીમાં જલેબીનો સ્વાદ એકદમ ટેસ્ટી આવે છે। ઘીને આપણે ગરમ કરી લેવાનું। હવે અહીં જો ઘી બહુ ગરમ હશે ને તો જલેબી ઘીમાં પાડતાની સાથે જ એકદમ છૂટી જશે અને ઘી જો ઠંડુ હશે ને તો જલેબી જેમાં જાડી નહીં પડે, જલેબી જે છે એ ફૂલશે નહીં। તો તમે પહેલી વાર બનાવતા હો તો 1 થી 2 જલેબી તમે પાડીને જોવાનું એટલે તમને ઘીનું તાપમાન કેવું રાખવાનું છે એ તમને ખ્યાલ આવી જશે। ના વધારે ગરમ કે ના વધારે ઠંડુ। તો તરત જ આપણે સાઈડ ચેન્જ નહીં કરીએ, 1 મિનિટ પછી આપણે સાઈડ ચેન્જ કરીશું। મધ્યમ ગેસની આંચ ઉપર તળવાનું। અહીં જો તમને જલેબી ઘીમાં ના તળવી હોય તો તમે કોઈ પણ ફ્લેવર વગરના તેલમાં એટલે કે સનફ્લાવર તેલમાં, સૂરજમુખી તેલમાં તળી શકો છો, પણ ઘરાવ ઘીમાં જલેબી જે છે બહુ જ ટેસ્ટી લાગે છે। હળવો એવો સોનેરી કલર આવી જાય, જલેબી જે છે ક્રિસ્પી થઈ જાય એટલે આ રીતે જ બાજુમાં ચાસણી રાખવાની અને ચાસણીમાં આપણે ડાયરેક્ટ જલેબીને ઉમેરતા જઈશું।
તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આ રીતે આપણે 1 થી 2 વખત સાઈડ ચેન્જ કરી અને જલેબીને પછી ચાસણીમાંથી કાઢી લઈશું. તો ચાસણીમાં ઉમેરતાની સાથે જ જલેબીનો કલર ચેન્જ થઈ જાય ને તો સમજવાનું કે જલેબીમાં ખૂબ જ સરસ જાડી પડી છે અને એણે તરત જ ચાસણી જે છે એ એબ્ઝોર્બ કરી લીધેલી છે. તો રવો ઉમેરવાથી જલેબી જે છે લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી બનેલી રહેશે. ખાસ ઉમેરજો. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.